હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળેલી પાલિકાની સામાન્ય સભા શરૂ થતાં જ પહેલા વિપક્ષ દ્વારા હની બોટ કાંડ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો, ત્યારે સાથે જ શાસક પક્ષના કાઉન્સિલર દ્વારા પણ બોટ દુર્ઘટના મામલે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી। હની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને 50 લાખનું વળતર પાલિકા ચૂકવે અને જવાબદાર મુખ્ય અધિકારી સામે પગલાં ભરાય તે માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ફ્લોર પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યારબાદ મેયર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા તમામ કાઉન્સિલરો ફ્લોર પરથી ઊભા થઈ પોતાની જગ્યા પર બેસી ગયા, જે બાદ સામાન્ય સભા શરૂ થઈ। અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિર બાબતે આભાર વિધિ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેમાં એક પછી એક તમામ કાઉન્સિલર દ્વારા આભાર પ્રસ્તાવ પર પોતાની આભાર વિધિ રજૂ કરી। ત્યારે કોંગ્રેસના પક્ષના કાઉન્સિલર દ્વારા હની બોટ કાંડ બાબતે ચર્ચા શરૂ કરી, જે બાદ તેઓએ ચર્ચા કરતા અટકાવવામાં આવતા કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા સભામાંથી વોકઆઉટ થવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તમામ કાઉન્સિલર સભા છોડી બહાર નીકળી ગયા, જે બાદ સભાને આગામી 26 તારીખ સુધી મુલતવી કરી દેવામાં આવી। આ મુદ્દે પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે 500 વર્ષની પ્રતીક્ષા બાદ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે દરેકે ગૌરવ લેવાની બાબત છે। ત્યારે અમારા સાક્ષી પક્ષના કાઉન્સિલરે અમારા જે સાથી પક્ષના કાઉન્સિલર છે અમારા સાથે અમારા દ્વારા સભા શરૂ થતાં જ ખાતરી આપવામાં આવી કે સર્વસંમતિથી બેઠક કરી આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 550 વર્ષની કઠોર પ્રતીક્ષા પછી, એટલે કહી શકાય કે 20 પેઢીઓના બલિદાન પછી જ્યારે ભગવાન શ્રી રામનો એમના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આદરણીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યો। ભગવાન શ્રી રામ એટલે આપણા સૌની મૂળ શ્રદ્ધા, ભગવાન વિષ્ણુનો 7મો અવતાર અને રામ એટલે જ તપ, રામ એટલે જ તપસ્યા, રામ એટલે જ કર્તવ્યનિષ્ઠા કે પછી રામ એટલે જ વચન પાલનની પ્રતિબદ્ધતા। એક રીતે કહીએ તો આ દિવસે 22મી જાન્યુઆરીએ જ્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભગવાન શ્રી રામના રામ મંદિર ખાતે એમનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। હું તો ચોક્કસ કહીશ કે હમણાં 4 દિવસ પહેલાં જ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશમાં 2993 કરોડના ખર્ચે 1,31,454 લોકોને આવાસો અર્પણ કરવામાં આવ્યા। ત્યારે વિવિધ પ્રકારની આવાસ યોજના દ્વારા સમગ્ર દેશમાં લોકોને પોતાના ઘરનું ઘર આપી રહ્યા છે। પણ મને તો ગર્વ એ વાતનો છે કે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભગવાન શ્રી રામને એમના ઘરમાં, એમના નિજ મંદિરમાં, એમના પોતાના ઘરમાં એમને પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા એમને સ્થાન અપાવ્યું। અત્યાર સુધી આપણે સૌ તાડપત્રીની નીચે કે પછી કોઈક ટેન્ટની નીચે ભગવાન શ્રી રામ બિરાજમાન હતા અને આપણે સૌ આપણી મૂળ શ્રદ્ધા, આપની ભક્તિ જે પણ છે એ આ તાડપત્રીની નીચે કે પછી ટેન્ટમાં બેઠેલા ભગવાન શ્રી રામની ભક્તિ કરી રહ્યા હતા। ત્યારે આવી અલૌકિક ક્ષણો કહી શકાય કે 22મી જાન્યુઆરીએ સોનાનો સૂરજ હતો જ્યારે ભગવાન શ્રી રામને પોતાનું ઘર મળ્યું। ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને સૌને આ વિશ્વના દરેક અસ્તિત્વને આપણા ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાણની શાશ્વત તકો આપી છે, કારણ કે આ ઘટના કોઈ દિવસો પળોની કે ક્ષણોની હતી નહીં। મેં કહ્યું તેમ આ યુગોની ઘટના હતી। ત્યારે આપણને જ્યારે વડોદરા શહેરના, વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં જ્યારે આ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાનો અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પણ અઢળક અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા, ત્યારે મને પણ અપેક્ષા હતી કે કારણ કે આ તો વડોદરા શહેરના નાગરિકો હોય કે આ વિશ્વમાં વસનાર કોઈ પણ વ્યક્તિત્વ હોય, દરેક જણ માટે ભગવાન શ્રી રામનું પોતાના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે એ ખરેખર એક અલૌકિક ઐતિહાસિક ઘટના હતી। અને આજે હું પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આજના આ દિવસે મને આ સભાના અધ્યક્ષ તરીકે આ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની તક પણ મળી છે। હું ફરી એક વખત આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ આભાર અને તેમને અઢળક અભિનંદન વ્યક્ત કરું છું। આ દિવસે
આજના આ દિવસે સાથે સાથે વડોદરામાં થોડા દિવસ પહેલાં બની ગયેલી દુર્ઘટનાને કારણે એકચ્યુઅલી ભગવાન શ્રી રામનું આપણે સૌએ મેં કહ્યું તેમ કે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભગવાન શ્રી રામને તેમના નિજ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એક અલૌકિક ઐતિહાસિક ઘટના આપણા સૌના અસ્તિત્વની, કારણ કે આપણા પછીની 5મી 7મી કે 10મી પેઢી હશે, એમાં પછી હું હોઉં કે અત્યારે મારી સામે બેઠેલા આપ સૌ, આપણા સૌની 7મી 10મી કે 12મી પેઢી પોતે મારા પિતા કે માતા આ ક્ષણોના, આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી હતા એવી ગૌરવ લેશે એવી આ એક કરોડો વર્ષોમાં પણ ન મળે તેવી ઐતિહાસિક ઘટના, એવી પળો, એવી ક્ષણો હતી. ત્યારે આ જે વડોદરા શહેરમાં જે આ દુર્ઘટના બની છે તે પણ દુઃખદાયક હતી, પરંતુ સૌ દ્વારા આ જે ભગવાન શ્રી રામ એમના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે આ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની જે મને તક મળી, તો મારા સૌ સાથી સભાસદશ્રીઓએ પણ અઢળક અમાપ અભિનંદન પણ પાઠવ્યા છે અને સૌએ આ પૃથ્વી પરના દરેકે દરેક અસ્તિત્વ એના માટે આદરણીય વડાપ્રધાનશ્રીને અભિનંદન પણ પાઠવી રહ્યું છે અને આભાર પણ અભિવ્યક્ત કરી રહ્યું છે. પરંતુ કયા કારણસર મારા સાથી પક્ષના સભાસદશ્રીઓએ વોકઆઉટ કર્યું, કારણ કે મને તો ખ્યાલ છે ત્યાં સુધી આ ભગવાન શ્રી રામ આપણા સૌના ભગવાન શ્રી રામ છે, ત્યારે સૌના માટે ગર્વની જ વાત છે, પરંતુ એમનો પણ વિષય હતો, એટલે કદાચ એમની રીતે પોતાની રીતે કયા વિષયના સંદર્ભમાં કયું સ્ટેપ લીધું છે તે એમના દ્વારા આપણને માહિતી મળી શકે. એ જે હાઈકોર્ટ દ્વારા જે પણ જે ન્યાયતંત્રની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે કમિશનર શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આપણે આ રીતે જે પણ એ લોકોને વળતર માટેનું જે છે, કારણ કે મોરબી દુર્ઘટનામાં પણ જ્યારે મૃતકોને ન્યાય અપાવવાનો વિષય હતો, ત્યારે જે પ્રક્રિયા જે પેટર્નથી જે કામગીરી કરવામાં આવી હતી એ પેટર્નને ફોલો કરી અને આપણે પણ એ દિશાની અંદર આ ન્યાય મળવાની પ્રક્રિયામાં અથવા તો વળતર મળવાના વિષયમાં આપણે આગળ કામગીરી કરી શકીશું. મીડિયાના ભાઈઓ હોય, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય, આપ સૌ મીડિયા દ્વારા જેણે જ્યાંથી પણ આ જે દુર્ઘટના જોઈ હતી તે સૌ વ્યથિત છે, પરંતુ એની સાથે સાથે આપણને સૌને આપણા દેશના ન્યાયતંત્ર પર પણ એટલો જ ભરોસો છે. ત્યારે આ ન્યાયતંત્રની કામગીરી પણ ચાલુ હતી, હાઈકોર્ટ દ્વારા પણ કામગીરી ચાલુ છે અને 3 અલગ અલગ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે આ કમિટી દ્વારા પણ તપાસ કામગીરી ચાલુ હતી. એટલે ગત સભામાં મારા દ્વારા સૌને, મારા સાથી સભાસદશ્રીઓને મારા દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે આપણે સૌ સાથે બેસી અને આ વિષયમાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરીશું. આવતી સભાની અંદર સાથે બેસીને ચર્ચા કરીશું રીતની વાત થયેલી, કાઉન્સિલરો પણ એ વાત કરી કે બીજી સભા થઈ ગઈ તો એ સુધી ચર્ચા નથી કરવામાં આવી. મેં આગળ કહ્યું તેમ કે આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર ભરોસો છે. ત્યારે ન્યાયતંત્રની જ્યારે પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે કારણ કે આ દોષિતોને, જેને પણ આપણા વડોદરા શહેરમાં જે આપણે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે, અને મેં કહ્યું તેમ આપના માધ્યમથી જેને પણ આ જાણ્યું છે, જોયું છે, સૌ કોઈ દુઃખી છે, પરંતુ આપણે આપણા ન્યાયતંત્ર પર વિશ્વાસ સાથે આપણે ન્યાયતંત્રની પ્રક્રિયાની પૂર્ણતાની સાથે આપણે સૌ સર્વપક્ષીય બેઠક સાથે બેસી અને આ જે પણ મૃતકો છે એમને ન્યાય મળે, એમના પરિવારોને યોગ્ય વળતર મળે, એ દિશામાં સૌ સાથે બેસીને સર્વપક્ષીય બેઠક કરી અને સાથે બેસીને યોગ્ય નિર્ણય કરવાનું વિચારવામાં આવ્યું છે. આવતા અઠવાડિયે આ માટેની બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવનાર છે. કોર્પોરેશનના અધિકારીઓને પણ ગત રોજ નોટિસ પાઠવવામાં આવી છે અને મેં આગળ કહ્યું તેમ કોઈ પણ દોષિતને છટકવા દેવામાં આવશે નહીં. જે પણ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી છે અને હાઈકોર્ટ દ્વારા પણ એમની કામગીરી ચાલી રહી છે. અને ખરેખર એક વાત કહી શકાય તેમ છે કે એક પણ ફોન કોઈને પણ બચાવવાનો કે કોઈકના નામને બાજુએ કરવાનો એવી કોઈ જ પ્રવૃત્તિ કોઈના જ દ્વારા કરવામાં નથી આવી. આ દેશ હોય કે પછી દુનિયામાં બીજે ક્યાંયથી પણ જેને આ દુર્ઘટના વિશે જાણ્યું જોયું છે, એ દરેક જણ
આ ઘટનાના મૃતકોના પરિવારને વળતર મળે અને આમને ન્યાય મળે તે માટે સૌ કોઈ જ્યારે વિચારી રહ્યું છે ત્યારે ચોક્કસ એમને ન્યાય મળશે ને અમે સૌ સાથે બેસીને સર્વપક્ષીય બેઠક કરી અને એમને ન્યાય મળે અને એમને વળતર મળે, કારણ કે એ માટેની દરખાસ્ત પણ સ્થાયીમાં ચડાવી દેવામાં આવી છે, જેથી આગામી સમયમાં એમને ચોક્કસ ન્યાય મળશે.